હાય ફ્રેન્ડ, સ્વાગત છે આપણું ધમ્મા આપણું યુટ્યુબ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય રામાપીર. તો આપણે આજની યુટ્યુબ બ્લોગમાં આપણે રોજની જેમ કંઈક ને કંઈક નવું આપણા માટે લાવવાનું છે. ડેલી બ્લોગ મૂકવાનો છે. આપણે કશું જ દિવસ એવો સ્કીપ નથી કરવાનો કે જેથી કરીને આપણે તમારા કોન્ટેક્ટમાં ના રહીએ. ભલે કાલના વિડીયોમાં સારા એવા રિસ્પોન્સ આવ્યા, બહુ ઓછા વ્યૂ છે, વધારે નથી, બટ એટલા વ્યૂથી બી આપણે ખુશ છીએ. કેમ કે આજે આપણે શીખવાનું છે, અપડેટ થવાનું છે, થોડી અપડેટ આનામાં બી લાવવાની છે, થોડી એડિટિંગમાં લાવવાની છે, થોડી ક્વોલિટીમાં લાવવાની છે, થોડી સ્પીચમાં બી લાવવાની છે. તો હું મારો પ્રયત્ન 100% કરીશ. તમે તમારી પ્રયત્ન રીતે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, ભૂલતા નહીં. તમારા એક લાઈકથી મને ઘણો ફાયદો થવાનો છે, તમારા એક સબસ્ક્રાઈબરથી મને બી ઘણો ફાયદો થવાનો છે, જેથી કરીને હું મારી યુટ્યુબ જર્નીમાં નવું સ્ટાર્ટઅપ કરી શકું છું અને કંઈક સારું એવું ક્રિએટિવિટી લઈને કંઈક નવી જાણકારી અપડેટ કરી શકું. તો આજની આપણે યુટ્યુબમાં વાત કરીએ તો અત્યારે ટ્રેન્ડિંગમાં નવી બધી રીલ્સો ચાલે છે કે ફોટો એડિટિંગની આવે છે, કે પિક્સની આવે છે, કે વોટ એવર આવે છે. તમને ખબર જ હશે અત્યારે એડિટિંગમાં ઘણું બધું આવી ગયું છે કે તમારે કશું કરવાની જરૂર નથી હોતી, બધું આપણને થઈ જાય છે. સાઇનો ટ્રી પેન નહીં है, સાઇનો સોફ્ટેક છે ને, સાઇનો સોફ્ટેક પેન અમારી 5 વાળી લઈ લે પેન. ટ્રીઓ હોય તો ટ્રીઓ લઈ લે. મળી ગઈ ટ્રીઓ? ઓકે ભાઈ. કાગળ છે, પેપર है ભાઈને એક્ઝામ લાગે છે એટલે પેન લેવા આવ્યા છે. પેનોમાં બી તમને ખબર હોય તો ઘણી બધી અત્યારે પેન છે. સાઇનો સોફ્ટેક અમારા તો પહેલાં એક જ પેન આવતી હતી, 3 રૂપિયાવાળી. એ પેન વાપરે છે. પણ જમાના પ્રમાણે બદલાવ જરૂરી છે. એ રીતે આપણા જીવનમાં બી આપણે ઘણું બધું અપડેટ લાવવું જરૂરી છે. જમાના પ્રમાણે જમાના સાથે જમાના મુજબ રહેવામાં મજા છે. તો જમાના મુજબ આપણે નહીં રહીએ તો જમાનો આપણને બદલી નાખશે. શું કે પાલડી? બ્લોગિંગ બનાવવાનું. આ અમારા ગુંજનબા છે. આજા ગુંજનબા, અહીંયા જાઓ. અરે તમારો ટાઈમ થઈ ગયો. તમે ગુંજનબા બાઈક ચલાવે છે, જુઓ ગાઈસ. એ ગુંજનબાએ કિક મારી હવે. હવે ગુંજનબા સેલ મારશે. હવે ગાયબ થઈ ગયા. આવું છે અમારે હવે. નાની એવી દુનિયામાં ઘણા બધા સંબંધો કમાયા છે. પૈસા નથી પણ અમે પરિવાર કમાયો છે. અમારા ગુજરાતીઓ માટેની બેસ્ટ લાઈન છે. અમારા આ ભાઈ છે ને, ફોન તો એવો મૂકી દે છે ને કે કોઈને મૂકવા લાયક જગ્યા નહીં. અત્યારે બહુ સરસ માણસ છે. આપણે એમના વિશે કશું કહેવાય એવું નહીં. ગ્રેટ માણસ છે. તો ગાઈસ, હું ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો? આપણે ક્યાં વાત કરતા હતા? બિચારી ગુંજન હતી અહીંયા, ગુંજનબા અમારા. એ બાઈક ચાલુ કરતાં કરતાં આવી ગયા અને ચાવી ભરાઈને જતા રહ્યા. ભાઈ તો કોઈ બાઈક લઈ જાય તો શું થાય? હા, આપણે વાત હતી યુટ્યુબ જર્નીની. તો યુટ્યુબમાં કાલે પહેલો દિવસ હતો. આપણને સારો એવો રિસ્પોન્સ મળ્યો અને આપણે નક્કી કર્યું હતું કે રિસ્પોન્સ મળે ના મળે, આપણે તો વ્લોગ બનાવવાનો છે, જેથી કરીને આપણા વિડીયો વાયરલ થાય અને આપણને કંઈક ઇન્કમ સોર્સ મળે. બસ, તો આપણે આ રીતે વ્લોગ બનાવતા રહીશું. 100% તમે જોઈ શકો છો. છોકરાઓ આજકાલ ચોકલેટો બહુ ખાય છે. એમાં ડેરી મિલ્ક છે, 5 સ્ટાર છે, કિટકેટ છે. ચોકલેટથી ફાયદા બી છે, નુકસાન બી છે, બટ બહુ ચોકલેટ સારી નહીં. આવું મારું માનવું છે. કેમ કે એનાલિસિસ બી એવું કહે છે તમારી હેલ્થ માટે ના સારી ચોકલેટ. કેમ કે ચોકલેટ ખાવાથી આપણને યાર ભાઈ યાર કેલરીઝ બહુ થઈ જાય ને દાંતની તકલીફ બહુ રહે નાના છોકરાઓમાં. નો શર્ટ ગાઈસ કેવું હતું? સારું. ચશ્મા બી ચેન્જ કરવાના છે થોડા એવા, પણ હવે માર્ચ પછી વિચારીએ છીએ. અને હા, વાત હતી આપણે એઆઈ ફોટો અને વિડીયોની. આજકાલ ટ્રેન્ડિંગમાં બધા બહુ જ વિડીયો અને ફોટોઝ ચાલે છે એઆઈવાળા. કે તમારે કંઈ બી બનાવવું હોય તો જાણે કે આલ્બમ છે, પ્રી વેડિંગ છે, વેડિંગ છે, બધું A to Z બની જાય. નાના છોકરાઓનું બની જાય. ઇઝી કામ થઈ ગયું. જેના લીધે અત્યારે બહુ જ ટફ વર્ક થઈ ગયું છે. તમારે શું કામ કરવું, શું ના કરવું,
અમુક લોકોની જોબની બી અત્યારે બહુ ઇસ્યુઝ થઈ રહ્યા છે કે શું કરીએ શું ના કરીએ. બટ જે જેની મહેનત છે, જે જેની કળા છે, એ કળામાં થોડો ફરક પડશે. હું તો કહું 80% કામ એ લઈ 20% કામ આવશે ને હમણાં, આપણે 20%થી બી પ્રોફિટ કરી લઈશું. તો બસ તમારે બી આમાં નુકસાન બી છે ને ફાયદા બી છે. અમુક લોકો માટે નુકસાન છે, અમુક માટે ફાયદા છે. તેના ફોટા બનાવવા એમાં ઇઝી બની જાય છે. હવે કોઈને ફોટોગ્રાફર પાસે જવું નહીં પડતું. લાઈક આપણા જેવા મિડલ ક્લાસ માટે તો ઇઝી થઈ ગયું ને. કોઈ મારા પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવવો છે, તો મારે ફોટો બનાવવાની જરૂર નહીં. મારો એક ફેસ ફોટો લઈ લઈશ, હું એની પ્રિન્ટ લખી દઈશ, પ્રોમ મૂકી દઈશ, એટલે પાસપોર્ટની કાઢે હું એની પ્રિન્ટ કાઢી દઈશ. એઆઈમાં ખાલી પ્રોમ લખતા તમને આવડવું જોઈએ, બાકી 80% કામ નહીં, 99% કામ એઆઈ કરી દેશે. તો ગાઈસ આપણો વ્લોગ અત્યારે અહીંયા પૂરો કરીએ. 5 મિનિટ ઉપર થઈ ગઈ છે, કેમ કે લાંબો વિડીયો બનાવીશું તો વ્યૂઝ ઓછા આવશે. અને વ્યૂઝ તો આપણે જે બી આવે વ્યૂઝથી પરિવાર વધારવાનો છે આપણે તો તમે કેવો લાગે વિડીયો વ્લોગ કમેન્ટમાં કરી દેજો. અને આવી રીતે વ્લોગ જોતા રહેજો, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. તો પ્લીઝ ગાઈઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સતીમાં, જય રામાપીર.